આજે 2024 ની આ છેલ્લી રાત્રિ, 2024 ની છેલ્લી રાત્રિ 12 વાગે પછી 2025. તો આ ગામના મારા મનહરભાઈએ મને કહેતા કે બાપુ 2024 નો પાટનું મંડન થાય અને 2025 ની અમારા ગામમાં અલખની આરતી થાય એવી તારીખ અમને આપો. તો 31 તારીખ મળી છે. 2024 નો પાઠ, 2025 ની આરતી, 2 વર્ષનો લાભ આ ગામને લઈ લીધો છે. 24 નો પાન અને 25 ની શરૂઆત. આવતીકાલે નવું વર્ષ છે. આવતીકાલે નવું વર્ષ. આજે મોજથી ભગવાન અહીંયા જે કહેવું હોય એ કહેવાનું છે. ખૂબ ભાવથી કે ભગવાન રણુજાવાળા ધણી, મારા ફાગવેલવાળા દાદા, મારા વડવાળા દેવ, જેવો તમારો પ્રકાશ છે એવો અમારા આખા ગામની અંદર પ્રકાશ રાખજો. આજુબાજુ ગામડામાં પણ આવો ને આવો પ્રકાશ રાખજો. આખા બધે આજુબાજુ આખા જેતપુર તાલુકામાં, જમોઘોડા તાલુકામાં, આખા ભારત દેશનું સુખી કરજો. ભારત દેશ સુખીથી જીવે, ભારતના નર નારી ખૂબ સુખીથી જીવે, નિરોગી રહે એવી રાત્રિ આજને આપણને મળી છે. લાસ્ટ ને ફર્સ્ટ, લાસ્ટ ને ફર્સ્ટ. લાસ્ટ એટલે 2024 ની લાસ્ટ રાત્રિ અને 2025 ની ફર્સ્ટ રાત્રિ. મસ્ત સંજોગ મળ્યો છે. ત્રિવેણી ઘાટ મળ્યો છે. આજે કેવો ઘાટ મળ્યો છે? ત્રિવેણી ઘાટ. ત્રિવેણી, ગંગા, યમુના અને સરસ્વતી. અહીંયા ગંગા, યમુના અને સરસ્વતી એવો ઘાટ મળ્યો છે. આજની રાત્રિ બહુ આનંદની. તો ધન કહેવાય આજની રાત્રિ આપણને મળી છે. તો ભગવાનને ખૂબ આ ગામમાં સૌ પ્રથમ યજ્ઞ કરાવ્યો છે. યજ્ઞ કર્યા પછી યજ્ઞ અને જ્ઞાન યજ્ઞ. આજે આ ગામના હરિભક્તોએ સરસ લાભ લીધો છે. સરસ. સૌ પ્રથમ યજ્ઞ કરાવી, ભોજન કરાવ્યું. ભોજન કર્યા પછી ભગવાનના જ્યોતના દર્શન મળ્યા. એટલે ખૂબ ખૂબ આનંદની રાત્રિ છે. બજાવજો, બે હાથે તાલી પાડજો, હાજરી આવે ને બરાબર ધૂણી લેજો. બરાબર ને? 2024 2025 12 વાગે પછી ધૂન છે 2025 અને 12 વાગે પહેલાં ધૂની પડશે તો 2024 એટલે 2 રાખજો. હા કે 25 24 બે. આ તો આવે છે ને ખબર છે, આવે છે અને ખબર છે. પવન દેખાતો નથી, પવન કપાતો નથી, પવન જતો દેખાય છે. ઝાડ હલતા ખબર પડે કે પવન જાય છે, પવન દેખાતો નથી. પવન એવો છે દાદાનો, એ દેખાતો નથી. જેના અંગમાં આવે છે એને ખબર છે પવન કેવો છે. તે પવન આવે છે એને ખબર છે. એટલે કોઈની નિંદા કરવીની, નિંદા એ મહાન પાપ છે. નિંદા એ મહાન પાપ છે. કોઈ પણ ધર્મની, કોઈ પણ ભગવાનની, કોઈ પણ સંતની, કોઈ પણ સાધુની જિંદગીમાં નિંદા એ મહાપાપ છે. નિંદા કરીને થયા નવરા. નિંદા બહુ પાપ છે. આપથી કોકને એક ફૂલ ચડાવાય નહીં તો ચાલશે, પણ કોક ચડાવે છે તેને પથ્થરા નહીં બની જવું. રસ્તો નહીં બતાવો ચાલશે, પણ રસ્તાના પથ્થરા બની જાય ત્યારે કેટલો પાપ મહાન લાગે. આપણથી દાન નહીં થાય તો વાંધો નહીં, કોઈને રૂપિયો નહીં આલે તો ચાલશે, પણ કોક આપે છે એને કહેવાનું હારું હાલ, હું ભાઈ મારી પાસે નહીં યાર, તો તારી પાસે છે, હાલ હાલ હાલ, બે મન ચોખા હાલ ભાઈ, હાલ હાલ હાલ. અરે આટલું બોલો ને. જૈન શાસનમાં, જૈન ધર્મમાં લખ્યું છે કરે એને ફળ મળે, કરાવે એને ફળ મળે, અને વાહ વાહ આટલું બોલે ને તોય ફળ મળે. કરે કરાવું ને અનુમોદના, કરે કરાવે ને અનુમોદના. નહીં બને તો એટલું બોલવાનું ઘેરિયારિયા ખાલી. બહુ સારું કહેવાય. અમારા ગામના જુવાનિયા છોકરાએ ભગવાન રામદેવ બાપુનો પાટોત્સવ રાખ્યો, હરિહર ભોજન કરાવ્યું. આટલું બોલે ને તોય ઘણું ફળ મળે. પણ એ તો કેમ બોલે? નવરીઓ છે તા ભૂલ પડે. હો ભાઈ, હા એવું નહીં બોલવાનું, મસ્ત બોલવાનું. દરેક પ્રોગ્રામ મેં કહું છું આ જીભેથી મસ્ત બોલવાની. ઝુકતી હે દુનિયા, ઝુકાને વાલા ચાહીએ. હે આખી દુનિયા ઝૂકવા વાળી છે, પણ ઝુકાવા વાળો માણસ બની જવો જોઈએ. આખી દુનિયા ઝૂકે. મોદી મોદી કરે છે ને, હે આખી દુનિયા ઝૂકે છે. કેમ? મસ્ત બોલ્યો છે, મસ્ત. કોઈને ખરાબ બોલ્યા નથી, કોઈને આડો હાથ નહીં કર્યો છે, આડો હાથ નહીં કર્યો. બને એટલી મહેનત કરી છે. તેમ આપણીથી કાંઈ નહીં બને, પણ એમ કે એ છોરો પેલું જરી કોમ કરી દે ને બેટા. આજે ભગવાનનો કાર્યક્રમ છે. આપણા ગામમાં ભગવાન આવે છે. આપણા ગામમાં ભગવાન આવી રહ્યા છે. આખી દુનિયાનો માલિક. એમ એક
કચરો પડ્યો તે વેણીને મૂકી દે ને તોય પુણ્ય મળે. કોઈને લોટો પાણી પીવડાવી દે ને આપણે વાંગને 33 કરોડ દેવી દેવતા પધાર્યા છે. તે તમે દેવી દેવતા જ છો. તમે વૈરાટ રૂપ છો. કેવું વૈરાટ રૂપ છે? તમે છો એ વૈરાટ રૂપ છે. ગુરુ એ પ્રગટ રૂપ છે. ગુરુ એ પ્રગટ રૂપ છે અને બેઠી એ પ્રજા વૈરાટ રૂપ છે. વૈરાટ રૂપ ભગવાન કૃષ્ણ અર્જુનને બતાવી કુરુક્ષેત્ર મેદાનની અંદર કે અર્જુન હવે મારું તું વૈરાટ રૂપ દેખ. ત્યારે અર્જુન થયો ઓહો બાપુ તમે પ્રગટ છો. તમે પ્રગટ એટલે રાયમુનિ બાપુ કે તેમ પ્રગટ પુરુષોત્તમ તા કે કોયલા તા કે મેં. બરાબર છે. ગુરુ એ પ્રગટ સ્વરૂપ છે. આ બેઠી પ્રજા એ મારી વૈરાટ સ્વરૂપ છે. અમે કોઈ ગંગા જમુના સરસ્વતી ગોદાવરી નર્મદે સરયુ તાપી રેવા છીપરુ લક્ષ્મી ધનલક્ષ્મી મહાલક્ષ્મી સરસ્વતી અમે કઈક દીકરી આવીને બેઠી અહીંયા મા પધારી છે. અહીંયા દેવ દાનવ અહીંયા બધા દેવો બેઠા છે, દાનવો બેઠા છે, માનવો બેઠા છે. આ ભૂમિ આ દાદાના ઓટલે બેહવા મળ્યું છે. આપણે બહુ આનંદની વાત છે. આ માલિક એવો છે. આ દુનિયાનો આવો ભગવાન છે. ખાલી એક ગુરુની ભક્તિ કરી આખી દુનિયામાં આવા મોટા મોટા મંદિર બન્યા છે. એમના નેજા ફરકે છે. જય ફાગવેલવાળા બોલતે ઝેર ઉતરી જાય છે. જય જયંતિદાસ બોલે ઉતરેલા નહીં ઉતરે. જય ફાગવેલવાળા આટલું બોલીને જો ગોઠ માર દો ને ખેતરે મેં હાફ કરી દીધો છે. ખાલી દોરો હોય મગરી હોય ખાલી જય ફાગવેલવાળા આટલું બોલીને ગોઠ માર દો ને આ દાદાના દરબાર આવી જો ને તો એ ઝેર ઉતરી જાય ને ઉતારવું પડે એવો આ ધણીનો પાઠ છે. આ એ માલિકનો એવો પાઠ છે. આ ઝેર કહેડેલા ડંખને ઉતારનારો ધણી છે. દુખિયાના દુઃખ મટાડનારો ધણી છે. લુલિયાને ચાલતા કરનારો ભગવાન છે. વાંઝિયાને પારનો બંધાવાવાળો ભગવાન છે. તો એ કરે છે. અમે ખાલી એક નિમિત્ત છે. કોક આવે તો દોરો બાંધી આલીએ અને ભગવાન કે ભગવાન સારું કરજો યાર એમ અને સારું થાય ત્યાં અમે કરીએ એમ થોડું કહેવાય અમારથી. એ તો એવોય કર્યું અમારથી હું ગંડડી બને? અમારથી શું બને? બનાવનારો એ ધણી છે. એના નામે અમે ગોઠ મારીએ છીએ. એના નામે અમે ચોખ્ખા કરી આપીએ છીએ. મટાડે તો એવો પણ મને કાલે અભિમાન આવી જાય મેં કર્યું. થોડાક કદમ ચાલે પછી પૂરી થઈ જાય. આ મેં શબ્દ આવી જાય તારે બહુ ચાલતું નથી. તું કર્યું પ્રભુ તારી કૃપાથી. આ બધું તારી કૃપાથી ચાલે. આ તારી કૃપાથી આકાશ ટકી રહ્યું. તારી કૃપાથી પવન ચાલે. તારી કૃપાથી આ ધરતી ટકી. આ તો તમારી કૃપાથી. અમે તો એક તમારા દાસ છીએ. તમારા દાસ છીએ. બાપુ અમારાથી કંઈક ભૂલ થાય તો માફ કરજો. આ તો એવો માલિક છે. આખા જગતનો માલિક અને સર્વનું કલ્યાણ કરવાયો. એટલે કીધું હરભુજીને ઘોડનતા ચારનતા રે દીખ્યા મેં તો રામા પીરને. મારા ધર્મદાસ વાણી બોલ્યા ઘોડા ચારતા ભગવાન હરભુજ કે મેમોન જેલા માસીને ઘેર અને રણુજામાં જતા જતા રસ્તામાં રણુજા આવે એટલે રામદેવ બાપુને મળતા જવા આવો ભાવ જાગ્યો. એટલે ઘોડા ચરતા રામદેવજીને દેખ્યા એટલે બે ભાઈ ભેટી પડ્યા. માસીના દીકરા હતા. રામદેવ મોટી માસીનો દીકરો, ભરભુજ નાની માસીનો દીકરો. આ માસીએ ભાઈ હતા એટલે મળ્યા. ચા કોહંબો કર્યો, રોમ રોમ કર્યું અને પછી કે હરભુજ કઈ જાય તા કે હું આપણે માસીને ઘેર જઉં છું અને તમે તા કે મેં જરી ઘોડો ખેલાવતો આવું. હું જોધપુર બાજુ જતો આવું. તમે જો હું આવું છું. એટલે રણુજા પોકે છે હરભુજી. ત્યાં બધા શોખ મગન મેં બેહી રહ્યા. બધા રડે છે. ત્યારે કીધું ભાઈ શું થયું? કેમ રડો છો? તાકે તને ખબર છે તું મોટી સાફો બાફો બાંધીને ઘોડા પર બેહીને ફરતો ફરે. રામદેવ બાપુ કાલનો સમાધિ લીધી તને ગધેડા ખબર છે? પેલો કરે ખોટી વાત યાર. અમે તો મળ્યા છે જોધપુરની આ બાજુ રણની અંદર. બાપુ ભાઈ મારો ઘોડા ચારતો હતો ને અમે ત્યાં બેઠા રામ રામ કર્યા ને કોહુંબો પીધો ને અમે પછી અમે ખોરવાયા થોડી વાતો કરી. ખોટી વાત છે. હું ખોટી વાત છે? અલ્યા મને આ વીર ગેડી રતન કટોરો ધંગાત આલ્યો છે. આ વીર ગેડી રતન કટોરો તો મારી જોડે છે. મને કીધું કે આ તું જાય છે તો લેતો જાય એટલે હું લેતો આવ્યો છે. નહીં આ વીર ગેડી રતન કટોરો તો સમાધિ મૂકેલી અને તમારી જોડેથી આવ્યો કઈ. ભગવાનની લીલા એવી છે હો ભાઈ. એની લીલાનો પાર નહીં આવે. એની લીલા અપરંપાર છે. આ ધણીની આ પાઠ આજનો નથી. આ તો યુગનો પાઠ છે. સતયુગની અંદર પ્રહલાદ રાજા પૂરેલો આ પાઠ. 5 કરોડ સંતોને નિજ ધર્મની વાત બતાવી. હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, ક્યાં જવાનો છું, મારું નામ ક્યાં છે, એની નિશાની
પ્રહલાદ રાજા બતાવી. આ પાટે પાટે તો કંઈક સંતો તર્યા. આ પાઠ તો પોતે રામદેવ બાપુય પૂરતા હતા, પોતે રામદેવજી. આ ધનીનો એવો પાઠ છે, આ પાઠનો બહુ મહિમા છે. તો આ ગામના યુવાન મિત્રો મારા ખૂબ મહેનત કરી અને ભગવાનને તેડાવ્યા છે. ખૂબ મારો રનુજાવાળો આ બેઠેલા દરેકનું સારું કરે. ભજિયાનું હોય સારું કરે, નહીં ભજિયાનું હોય ડબલ સારું કરે. કોકને નહીં ભજવા લાગે 2 વખત સારું થઈ જાય એમ. સાચું કે નહીં? આપણે તો ગુરુને તો એવી દયા હોય. ગુરુ હમારા વાનિયા વન કરે વેપાર વિને દાંડીએ વિને તાજવે તોલ્યા જગ સંસાર. ગુરુ તો બધા માટે સરખો, કોઈ ઊંચો નહીં, કોઈ નીચો નહીં, કોઈ અમીર નહીં, કોઈ ગરીબ નહીં, કોઈ સ્ત્રી નહીં, કોઈ પુરુષની. સર્વની અંદર આત્મ તત્વ એક છે, આત્મા એક છે. પછી એને કોઈ સ્વામિનારાયણ કે, કોઈક પુરુષોત્તમ કે, કોઈક સાહેબ કે, કોઈક રામજી કે, કોઈક જે રામજી કરે, કોઈ જે માતાજી કરે, કોઈક જય બાબા દેવે કરે. એ બધે ભગવાન છે, કોઈ જગ્યા ખાલી નથી. ભગવાન કીધું મેં જેમ માળાની અંદર પરોવાયેલા બધા મનકા છે, એમ આખી દુનિયા મારામાં પરોવાયેલી છે, પણ મેં બધાથી ન્યારો છું, મેં અલગ છું. આ અલખનો પાઠ છે, મેં અલગ છું. આ સુધી મને કોઈ લખી શક્યા નથી. એટલે કીધું 7 સમુદ્રની સહી બનાવું, બધા ઝાડોની પેન બનાવું, તો અલખના લેખ લખ્યા જાય નહીં. આખા સમુદ્રની સહી બનાવીને લખીએ ને તો એને લખી શકાય એમ નથી. એટલે એને અલખ કીધો, એને નકળંક કીધો. આપણા કેટલાક જણા નામ પર કલંક લાગી ગઈ, પણ આ ધણીના નામ પર કલંક લાગી નથી, એટલે નકળંક કીધો. નકલંક પાછી કલંક આપણને કેટલાકને લાગી છે, પણ આના નામે હજુ કલંક લાગી નથી, એટલે એને નકળંક ધણી કીધો છે. હરિ તારા નામ છે 1000, કયા નામે લખું? તારા નામ તો 1000 છે, તારે કયા નામે લખું? કંકોત્રી. થોડું થોડું બધાને થોડા ભાગ પડ્યા. થોડાક મુસલમાન બન્યા, થોડાક ઈસાઈ બન્યા, બાકી હિન્દુ. આ 3 પંથ બન્યા મોટા મોટા: હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ. હિન્દુ, મુસ્લિમ, શીખ ને ઈસાઈ. આ 4 બ્રાહ્મણ, ક્ષત્રિય ને વૈષ્ણવ. 4 વેદ બન્યા, તેમ 4 આ વર્ણ બન્યા: બ્રાહ્મણ, ક્ષત્રિય ને વૈષ્ણવ. તેમ હિન્દુ, મુસલમાન, શીખ ને ઈસાઈ પોતપોતાના ધર્મ પર. આપણે હિન્દુ એટલે આપણે બધા હિન્દુ જ. પછી એમાં પેલો ધર્મ મારો ધર્મ એ કહેવા વાળા પાછા જરીક ગોંડા છે. આપણે હિન્દુ એટલે બધા હિન્દુ આવી ગયા, બધા હિન્દુ. તો હિન્દુનો ધર્મ ગ્રંથ છે શ્રીમદ ભાગવત ગીતા. હિન્દુ પછી હરિજન, ચમાર, નાયક, ભંગી, વાનિયો, પટેલ, બહુમન, રબારી, ભરવાડ બધા આવી જાય હિન્દુ. એમાં શ્રીમદ ભાગવત ગીતા છે. તો ભાગવત ગીતા દિલ્હીની ગાદી ઉપર મૂકવામાં આવી છે. નરેન્દ્ર મોદી હોય ને તો એને ગીતા શપથ લેવામાં આવે, બીજું પુસ્તક નહીં મૂકવામાં આવે, ભલે મોટું હોય તો નહીં ચાલે. ત્યાં શ્રીમદ ભાગવત છે. તો આપણે હિન્દુ છીએ, તો આપણે હિન્દુનું ગ્રંથ શ્રીમદ ભાગવત ગીતા. કોર્ટની અંદર ગીતા મૂકવામાં આવી. કોઈક આર્મીમાં ભરતી થાય તો એને પેલી ગીતા પકડવામાં આવે. કોઈ પોલીસમાં નોકરી લાગે તો એને શપથ ગીતાના લેવડાવવામાં આવે. વડાપ્રધાન બને તો ગીતાના જ લેવડાવવામાં આવે. તો આપણું ગ્રંથ શ્રીમદ ભાગવત ગીતા. મુસલમાનનું છે કુરાન, ઈસાઈનું છે બાઇબલ. બરાબર, આ બધું. પણ એ બધા નાના એમ કીધા છે. શ્રીમદ ભાગવત ગીતા સર્વોપરી શ્રેષ્ઠ છે, અંદર વાંચવા જેવું છે. આપણે હિન્દુ હોય તો રાખવા જેવું છે. તમારા ઘરમાં ગીતા રાખો, તમારા દીકરા દીકરીને 1 અધ્યાય વંચાવો રોજ. 18 અધ્યાય છે, એમાં 33 કરોડ મંત્ર છે. અંદર ગુરુ શિષ્યનો મહિમા છે. ગુરુ શિષ્યને પૂછે છે અને શિષ્ય ગુરુને કહે છે. ગુરુ પૂછી જો બેટા આને શું કહેવાય? હવે ચેલો અજ્ઞાની હોય તો એમ જ કે વાડકી. આ વાડકી નથી ભાઈ, શું છે? ગુરુ કર્યા હોય પૂછજો, નહીં કર્યા હોય ચેલા વાળે આવજો. કર્યા હોય પૂછી લેજો અને શું કહેવાય છે. એ અંદર વાત છે, એ અંદર વાત છે, ગીતાની વાત છે, એ વડા ધર્મની વાત છે, એ નિજ ધર્મની વાત છે, એ સનાતન ધર્મની વાત છે. પણ એ જાહેરમાં કહેવામાં આવતી નથી. એ મહાન શબ્દ છે. લીખા તો સબ કોઈ વાંચે, ચોપડીઓમાં જોઈને તો બધા વાંચે, પણ કોરા ના વાંચે કોઈ. કોરા વાંચે એવો સબસે પંડિત હોય, બોલે એ જ ભગવાન. બોલે એ ભગવાન. બોલી બતાડે ને એકદમ તબલાવાળા, રોજ દોધ કાઢતો છે. આ એ સાંભળી જાય એકદમ રોજ દોધ કાઢે મને, હુતા હુતાય દોધ કાઢે મને કે બાપુ કેવો છે એમ.
આ કેવો ગુરુ મહારાજ છે, આની પાસે કેવું જ્ઞાન છે. એમ હવે વિચાર કરા, રોજ આવી મારી જોડે ફરે અને વિચાર કરે કે બાપુ તમે રોજે જુદું બોલો છો, તમે છે હું આ કંઈક તમને કંઈક જીબીબી ફિટ કરેલી છે તો અહીં આવે છે. મારા ગુરુએ કરેલી ફીટ હવે પાછી નહીં પડે. હે મારો અખિલ ભારતીય રબારી સમાજ ગુરુ ગાદી દુધરેજ એ મહામંડલેશ્વર શ્રી શ્રી 1008 કનીરામ બાપુ એમને ફીટ કરી દીધી. હવે તો કોણ એને ઉખેડી શકે. હે 16 જીબીની 32 ફીટ કરી દીધી. 32 મહિનાના 3200 આવે ને તોય કોમ આવે. એક દાડ અલગ અલગ 1 જીબી વાપરવાની. કાલે પાછી જોટું બીજી જીબી ખુલશે. બરાબર. તો આજની રાત્રિ આપણને બહુ મોંઘી મળી છે. મારા ધર્મદાસ તો ખૂબ ધુનાડવાના છે કે દાદાના મંદિરે બેઠા એટલે એના ગુણ ગાવાના. જેનું ખાય એનું ગાવાનું. પછી વીરાનો ખાવાનો ને બેનીનો ગાવાનો રાગ આવેલા. હે વીરાનો ખાય એટલે ગોરા વીરા એમ કહેવું પડે ને કારા વીરા કે બેહવા દે. ભલે પછી ગોરો બેન એમ કહેવું પડે. ગોરો બેન એમ કહેવું પડે. ભલે કારી હોય પણ ગોરો બેન એમ કહેવું પડે. એટલે જેનું ખાધું દાદાનો રોટલો ખાધો છે, દાદાના મંદિરે બેઠા છે. ભાથીજી મંદિર એવું વાયકમાં લખ્યું છે, ભાથીજી મંદિરે એટલે દાદાના જ ગુણ ગાવાના છે. આ ધણી એવો છે, આના ગુણ ગાતો ગાતો તો પાર નહીં આવે. દાદો તો મારો પારસમની એ છે, આત્મનો જ્ઞાની છે. અને એ જ બાપુ જોડે જ્ઞાન હતું. ભાતી દાદા જોડે બાજી કંકુબા બહુ રૂપાળી હતી. પેની નહીં લે, રૂપારો બહુ હતો. પણ મ્યાનમાંથી તલવાર કાઢી અને કીધું બસ તારે મારે સંબંધ પૂરો થઈ ગયો. હવે આવતા જન્મ મેં પાછા મળીશું. હવે આપણે બસ જય સિયારામ સીતારામ જ કરીએ. હું તો ચોરી મેં 2 જણો જય સીતારામ તમે કરો છો કે મને કરજો. હા પગે લાગજો. ઓકે અસર લાગજો રો મને. પછી આમ થેરોડતીઓ નહીં હોય ખોટી. હાજર જીવે તો બરાબર પ્રેમ કરવાનો. પગ ડબાઈ હાલવાના, પેટ સોરી હાલવાનું, માથું ડબાઈ હાલવાનું, માલિશ કરી હાલવાનું. બકા ખાઈ લે મારા એમ એમ પાટલા પર થાળી મેકી હાલવાની. મસ્ત ચમચે ખવડાવવાનું. પછી મસ્ત પ્રેમ કરવાનો. બરાબર આ બધું કરો જીવો ત્યાં સુધી. આ વડા ધર્મની વાત છે. આ નિજ ધર્મની વાત છે. આ જતી સતીની વાત છે. આ જતી સતીનો પાઠ છે. આ જતીના સતી આ જતી સતીનો પાઠ છે. આ જતી સતીની વાત છે. એટલે પતિને પત્ની 2 જણા મોજ કરવાનો. લીલા લેર લીલા લેર લીલા લેર એમ કરતાં 1 જણ અગર પાસે રાહુલભાઈ જતું રહેવાનું. કોઈક જણ મેં વહેલો જતો રમતા માતાજી રહી જાય અને માતાજી જતી રહે એટલે મારે મોડું પડી જાય. પણ પાછો ભેગો થઈ જાય. પાછો બીજા જન્મે આપણે ભેગો. તમારું જોડું ભગવાન બનાવ્યું છે તે સમયે હજુ બદલાયું નથી. પણ આવ્યા ને ખોટું કરે એટલે ભૂંડળી બનાવી દે. અને આવ્યો ખોટો કરેલો અને ભૂંડળો પાછો ભૂંડળી ભેગો થઈ જાય. પણ યોની બદલી કાઢે. ક્યારે ખોટું કરે ત્યારે યોની બદલી કાઢે. મનુષ્ય અવતાર નહીં મળે. કૂતરીને કૂતરો બનાવે, ખોખડીને ખોખડો બનાવે, ઉટડીને ઉટડો બનાવે. જોડું જ રાખે પણ યોની બદલી કાઢે. આ પેલાને મોઢું હાલે પણ ખાવા કરું લા એમ નહીં બોલાય. કોકના ખેતરમાં જઈને શેડવાનું. આ શેડે ને પેલે શેડે જે 2 કિલો દોણા મહિલા તે આખી રાતને પેલી શેડે ને પેલો હોય શેડે તો પાછો ભેગો. આ જોડ બદલતો નથી. પણ ક્યારે ખોટું કર્મ કરીએ ત્યારે મનુષ્ય અવતાર ભગવાન આપતો નથી. 84 લાખીઓની જવું પડે. અને 2 જણો ટનાટન જીવે. બેન પોતાના પતિને ભગવાન માને ને પોતાનો પતિઓને લક્ષ્મી માને. તો ટનાટન પછી લક્ષ્મી મેકીને ભક્ષ્મી ગમી ફરતા ફરતા ઉપાધિ થાય. બરાબર ને? હા આટલું તો કરજો મારા ભાઈ. બરાબર. અમને રાતે ઉજાગરો કરાવો છે આખી રાત. અને પાછો ઝુમાઈ પડે તો મેં ચિંતા કરું. અમે અસલ કી ના આવેલો ને પાછો ઝઘડો કે કેમ થઈ ગયો ને આવ્યો પાછો કે કેમ ઝુમાય છે. આ બધું ઊંધું કેમ થાય છે એમ મને દુઃખ થાય ને. મેં આખી રાત બોલું અને પાછો ઝુમાઈને તો પાછો જ ચેલાવાડા આવે. બાપુ મારે ઘરવાળી એમ કરે તા મેં એમ કરવા નહીં કીધેલું તા હું કેમ કરે. સાચું એમ મેં કીધેલું ત્યાં વચને કેમ ચાલ્યો નહીં. બરાબર ને? એટલે પોતાના પતિને ભગવાન માનવા, એમની સેવા કરવી એ છે તો હજી મોજ કરો. બાકી જવાનું તો અહીંયાથી આપણે બધા જતા રહેવાના છે. આ ધરતીમાં અહીં રહેવાની છે, ઘરે અહીં રહેવાનું છે. પણ મનહરભાઈ સારું કરીને જશે તો કહેશે અરે મનહરભાઈ હતા એટલે બહુ 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 સારા હતા. રાહુલભાઈ હતા એટલે બહુ સરસ તબલા વગાડતા. સુધીરભાઈ હતા એટલે બહુ સારું બેન્જો વગાડતું. ક્યારે સુધીર મરી ગયું એમને કે અરે સુધીર બેન્જો બહુ સારો હતો. એમ સારું કરીને જતા સારું બોલે પણ નિંદાત કરીને જતા રહેતા કે જવા દે ને હારો નિંદાત કરતી મરી ગયો હો મૈઠો. એટલે એવું ખોટું નહીં કરવાનું. આ મુખેથી ખોટું નહીં બોલવાનું. આ હાથેથી ખોટું નહીં બતાવવાનું. સારું જ કરવાનું, પુણ્ય જ કરવાનું.
દાન જ કરવાનું. આ બે હાથ આલ્યા છે એટલે જેટલું બને 10ની નોટ બને 10 રૂપિયા, 100 રૂપિયા 10 મેળવાના, લાખ રૂપિયા 10,000 આલી જ દેવાનું. લો દાદાના મંદિરે વાપરો, લો લીજો છોરો લીજો, તમે વાપરો. હા આલવાનું. લાખ કમાયા હોય તો 10,000 કાઢી નાખવાના, અને કરોડ કમાયા હોય તો 10 લાખ કાઢવાના. બરાબર. જેટલું આપણે કમાઈએ એટલા 10મો ભાગ વાપરવાનો દાદાના દરબાર મેં, સાધુ સંતોના પુણ્ય મેં. કોઈ પણ સંત આવે, પછી કોઈ પણ સાધુ આવે, લો આ 10મો ભાગ. પછી તમે ગમે એ ધંધો કરો એ છૂટશે, જે કરવો એ છૂટ. હો કે એમાં કોઈ બંધી છે નહીં. ગાંધી બાપુ આવ્યા ત્યારથી સ્વતંત્ર રહ્યા. તમે દારૂ વેચો તો થોડા પહેલાં પોલીસવાળા પૈસા લે એટલું છે, હે પણ બંધ કરી દો એમ કે છે, કોઈ કહે નહીં. હા આજથી લોક જ કરી દો એમ કે, વાત તો હારે હારે તમે હાલતા જો, બંધ કરો એમ કે, અને એમ થઈ જાય તો લીલા લેર જ છે ને. આ તો મહાત્મા મોહનલાલ કરમચંદ ગાંધી પોરબંદરના વતની મહાન આત્મા ભૂમિ પર પાક્યો. મહાન આત્મા, હે એને કોઈને કોહરાય નહીં કરી, કોચરાય નહીં કરી, કરીશા નહીં કરી, કશું નહીં. એક જ ધોતીએ બિચારો જીવન વીતીને જતો રહ્યો. ત્યારે 100ની નોટ મેં 10ની નોટ મેં ફોટો છપાઈ જાય જેમ તેમ લા. આપણે જો ભારત અર્થિંગ જ કરતા ફરે તો, હે પછી કોઈ ફોટો સોનો હોય નહીં પૂજે, ગોમવાળો હોય નહીં પૂજે. સોરા હોય પછી ગારો દે. આ તો મારું ડોહોન નહીં માનતું લા. આ સોરા હોય ગારો દે પછી બાપને, પણ બાપુ તો બરું એમ કરતું ફરે એટલે સોરા ગારો દે એમ. એટલે આ અમુક બાપની ભૂલ છે ને અમુક સુરાની ભૂલ છે. ભૂલ છે ખરી, પણ ભૂલ સુધારવા માટે ગુરુ પાસે જવું પડે. ગુરુ જ સુધારે, બીજું કોઈ સુધારે નહીં. મંદિરમાં જઈએ તો દાદો બોલે નહીં, જોની જાય. આવી હું દુઃખે આવ્યો એ દાદો જોની જાય, અને હું દુઃખ છે દાદો ભાથી દાદો જોની જ જાય. પણ ગુરુ પ્રગટ એ બોલાવે, આ બેટા મનુ આ મજામ, બાળ બચ્ચો હારો, ખેતીવાડી હારી, હે ઢોર ઢાકર બધું સારું છે, ઘરે બધા મજા. આ ગુરુ પૂછી જોવે, બીજું કોઈ પૂછે નહીં. એટલે ગુરુ અવારનવાર મળવું પડે, ત્યાં જવું પડે, બેહવું પડે, બે વાતો કરવી પડે, અને કંઈક જમા કરવા હોય તો 10ની લેતા જોઈએ તો ચાલવું પડે. લો બાપુ આ રિચાર્જ કરતો જ એમ કરીને આ એમ કહેવાનું, રિચાર્જ કરવાનું છે. એટલે અમે તો આપણે ભગવાનને વધાવી લઈએ.